પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકા ખાતે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીમાં ચૈત્ર સુદ પ્રતિપદાએ ભૂમિ સુપોષણ દિવસ યોજાયો હતો. તો મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ વિશ્વની પ્રથમ અને એકમાત્ર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીમાં આજે ભવ્ય ભૂમિ સુપોષણ ઉત્સવ યોજાયો હતો. તો ભારતભરના રાજ્ય જિલ્લાઓ અને ગામોમાં એકસાથે ભૂમિ પૂજનથી શરૂ થયેલા રાષ્ટ્રીય અભિયાનનો એક પાવન સ્તંભ અહીંથી ઊભો થયો છે. તો વિશ્વવિદ્યાલયના પવિત્ર વડલા નીચે કુલપતિ ડોક્ટર સી.કે. ટિમ્બડિયાજીના માર્ગદર્શનથી આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 50 ખેડૂત દંપતીઓ, વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓએ મુઠ્ઠીભર માટી લાવ્યા. આસોપાલો પાંદડાથી કળશને સુશોભિત કરી, નારિયેળ તથા ફૂલોથી સજાવટ કરી, વેદ મંત્રો સાથે ગૌ માતાની પૂજા અને ધરતી માતાની આરાધના કરી સૌએ સંકલ્પ લીધા હતા. તો પૂર્વ મંત્રી તથા ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર તથા બહુદ્રથસિંહ પરમારે સુંદર માર્ગદર્શન અને શુભેચ્છાઓ પાઠવી હતી. કિરણ ગોહિલ સાથે CN24 ન્યૂઝ, પંચમહાલ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.